વડોદરાવાસીઓ હવે પાણીપુરી ખાઈ શકશે નહીં, જેમાં શહેરમાં 3 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને હાઇજીનની ટ્રેનિંગ અપાશે તેમજ રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે આ નિર્ણય લીધો છે. વડોદરામાં પાણીપુરીના વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે માજલપુર વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળે છે અને 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે. તેમાં 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે. આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યનો આ નિર્ણય છે, જેમાં આગામી 3 દિવસ શહેરમાં પાણીપુરી વેચવા દેવામાં આવશે નહીં. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે. તેમજ રોગચાળો કાબૂમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહે છે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. સતત 2 દિવસથી 4 ટીમો કામગીરી કરી રહી છે. તેમજ હવે પાણીપુરી વેચનારાઓને હાઇજીનની ટ્રેનિંગ આપવામાં આવશે.